અમરેલીની અંદર શાળાની અંદર બાળકોએ 10 રૂપિયા 5 રૂપિયાના નામ ઉપર ગેમની સ્પર્ધાની અંદર પોતાના હાથની અંદર બ્લેડ મારી 40 જેટલા બાળકોને આ બ્લેડના કાપા જોવા મળ્યા છે અને જે ઘટના આવી એ આપણા સૌના માટે ચિંતાજનક નથી. શાળાના આચાર્ય શિક્ષકગણ કોઈ આ બાબતે વાત કરતા નથી. કોઈ સત્તાવાર સરકાર તરફથી શિક્ષણ વિભાગ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી હોય. પણ આપણા સૌના માટે ખાસ કરીને બાળકોની માનસિક જે મેન્ટલ હેલ્થની વાત છે એના ઉપર સરકારે સૌથી મોટું અત્યારે કામ કરવાની જરૂર છે. સમાજની અંદર કુટુંબો સંયુક્ત કુટુંબ તૂટી રહ્યા છે, વિભક્ત કુટુંબો આવી રહ્યા છે અને બાળકો મોટા ભાગે ઓનલાઈન ગેમિંગના કારણે જે આઉટડોર ગેમ્સ છે એનાથી વધુમાં વધુ સમય દૂર રહી રહ્યા છે. એટલે કે બાળકો મેદાનમાં રમવા જોઈએ, એની એનર્જીનો ઉપયોગ બાળકોના મેદાન ઉપરની વિવિધ રમતોમાં થવો જોઈએ, સ્થાનિક રમતોમાં થવો. એની બદલે વધુમાં વધુ સમય સ્ક્રીનમાં ઓનલાઈન રહે છે અને મા બાપો એને કંઈ પણ નથી શકતા. એટલે આ મોબાઈલના ચસ્કો બાળકો માટે જીવલેણ સાબિત થાય. આપણે ભગવાનની સારી કહેવાય એટલી કે કોઈનો જીવ નથી ગયો, પણ આ જીવ જાય તેવી સ્થિતિનું જે સમય ખબર પડી ગઈ. પણ આગામી દિવસોની અંદર સરકારે આનાથી ગંભીરતા લેવી પડશે. મોબાઈલનો સદુપયોગ થાય તો ઘણા ફાયદા છે, પણ સાથે સાથે મોબાઈલની એપના આવા ગેમના ઉપયોગ કરે અને કોઈનો જીવ જાય તો એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે આ સમગ્ર બાબતની અંદર સરકાર ગંભીરતાથી લે. માત્ર ચિંતા વ્યક્ત કરવાથી નહીં ચાલે, આની ઉપર ચિંતન પણ કરવું પડશે અને બાળકોની માનસિક સ્વાસ્થ્ય સારું થાય અને બાળકો અન્ય રમતોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તો મને એમ લાગે છે કે આ સૌથી મોટામાં મોટી વાત છે. ઘણી બધી ગેમોની અંદર જે રીતની હિંસાત્મક બાળકોમાં ડેવલપ થાય છે હિંસા, એના ઉપર પણ સરકારે સમયસર પ્રતિબંધ લગાવવાની લાંબા સમયથી વાલીઓને જુદા જુદા નિષ્ણાતો કહી રહ્યા છે. પણ સરકારને બાળકોની જિંદગી, યુવાનોની જિંદગી કરતાં મોબાઈલના જે ગેમ ઓપરેટરો છે અને એના ખેલાડીઓ છે જે પડદા પાછળના, એના ચંદાદો ધંધાલો એવી નીતિ પણ ક્યાંક જોવા મળે છે. એટલે સરકારે આને બાળકોના જિંદગી સાથે જોઈ અને આ અમરેલીની જે ઘટના છે એ આપણા સૌના માટે એક દિશા નિર્દેશ જેવો કેસ છે અને એને ધ્યાનમાં લઈને સરકારે આખા રાજ્યની અંદર આગામી દિવસોની અંદર અમરેલી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈનો પણ વાલસોયો બાળક જીવનો ગુમાવે ગેમિંગના કારણે, એની દિશામાં સરકારે નક્કર પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.